સુરેન્દ્રનગર જિલ્લાના કોટ ગામમાં આજથી થોડાક દિવસ પહેલાં ખેડૂતોની જે જમીન આવેલી છે ત્યાં પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક હાઈ ટેન્શન વીજ લાઇન નાખવામાં આવી રહી છે. તેને લઈને હવે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી મેદાને આવ્યા છે. પ્રશાસનને તેમણે ચીમકી આપી છે અને વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓને એક થઈને શું કરવા કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં કોટ ગામના ખેડૂતો જે પાવર ગ્રીડ કંપની દ્વારા હાઈટેન્શન વીજ લાઇન નાખવામાં આવી રહી છે તેને લઈને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કંપની દ્વારા પોલીસને આગળ રાખીને કાર્યવાહી કરવામાં આવતા મામલો બીચક્યો. ત્યારે આ ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ ઘેરાવ કર્યો, વિરોધ નોંધાવ્યો અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને જે બળજબરી કામગીરી થઈ રહી છે તેને અટકાવવાની માંગ કરી. ત્યારે આને લઈને હવે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી પણ મેદાને આવ્યા છે અને ખેડૂતો સાથે જે અત્યાચારના બનાવો બની રહ્યા છે, જે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, તેમને પોલીસને આગળ ધરીને ખેડૂતોને દબાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેને લઈને તેમણે હુંકાર ભર્યો છે. આગામી દિવસોમાં તેઓ પણ ખેડૂતોના સમર્થનમાં આંદોલન પર ઉતરવાની વાત કરતા જોવા મળ્યા ને શું ચીમકી તેમણે ઉચ્ચારી તે સાંભળો. બ્રિજરાજભાઈ, જે રીતે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોટ ગામમાં એક વીજ લાઇન ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહી છે, તેને લઈને ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે અને ખેડૂતો અને પોલીસનું ઘર્ષણ પણ થયું તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. પહેલા તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો, કેમ કે પહેલા કચ્છ ને હવે સુરેન્દ્રનગરમાં બળજબરીપૂર્વક આ લાઇન નાખવામાં આવતી હોય તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. જી, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામમાં જે રીતના અત્યારે ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે, આપણે જે રીતના સોશિયલ મીડિયાની અંદર વિડીયોઝ જોઈએ તો એવું લાગે કે જે એટલી મોટી માત્રામાં પોલીસના ધાડે ધાડા એ ખેતરોમાં ઉતર્યા છે, તો જોવામાં એવું લાગે કે કોઈક આતંકવાદીને પકડવા માટે ઉતર્યા છે, પરંતુ નહીં. ખેડૂતોનો પોતાનો હક અને અધિકાર છીનવવા માટે આ સરકારે, અધિકારીઓએ પોલીસને ઉતારી છે. એ જોતા ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો ઉપર જે દમન કરવામાં આવે છે, જે રીતના બોટાદની અંદર આપણે કડદાકાંડ જોયો, આની પહેલા કચ્છમાં જે રીતના હાઈ ટેન્શન લાઇનનો મુદ્દો હતો અને હવે સુરેન્દ્રનગરમાં કોંડ ગામમાં જે બનાવ બની રહ્યો છે, ત્યારે મને ખૂબ પીડા થાય છે કે ગુજરાતની અંદર ખેડૂતો કઈ રીતના જીવી રહ્યા છે. અંગ્રેજોના સમયના 1885 વખતના ટેલિગ્રામ એક્ટનો નિયમ ઉપયોગ કરીને, મોબાઈલ ટાવરના નિયમનો ઉપયોગ કરીને આજે 2026માં થાંભલાઓ આ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા નાખવામાં આવે છે અને માત્ર જમીન ભાવની જંત્રીના 2 ગણા રૂપિયા એટલે કે મફતના ભાવે આ ગરીબ ખેડૂતોની જમીન ઉપર થાંભલાઓ નાખવામાં આવે છે. ખૂબ દુઃખની વાત છે. હકીકતમાં તો ખેડૂતોને 2013ના જમીન સંપાદન નિયમ મુજબ ખેડૂતોની જમીનના ભાવના, બજારના ભાવના 4 ગણા રૂપિયા મળવા જોઈએ, પરંતુ માત્ર ને માત્ર આ પ્રાઇવેટ કંપનીઓ છે, આ જે ઉદ્યોગપતિઓ છે, જે લાખો કરોડો અબજો રૂપિયા આ ગરીબ ખેડૂતો, આ પછાત સમાજના ખેડૂતોની જમીનો ઉપર હાઈ ટેન્શન લાઈન નાખીને, વીજ થાંભલાઓ નાખીને દર મહિને, દર વર્ષે અબજો રૂપિયા કમાય છે. ત્યારે બહુ દુઃખ થાય છે કે મારો ગરીબ અને પછાત ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને ખેડૂતોને ફાયદો નથી થતો. અવારનવાર આપણે જોઈએ છીએ કે ખેડૂતો આ વીજ થાંભલાઓથી, હાઈ ટેન્શન લાઇનથી અનેક મુશ્કેલીઓ પડે છે. પાક એમનો ઉગાવી નથી શકતો, વાવી નથી શકતો, ઓડિયો બનાવી નથી શકતો. એમના જે જમીનનો ભાવ છે એ 3જા ભાગનો થઈ જાય છે. એટલે ખૂબ નિંદનીય વાત છે કે જે રીતના સરકાર ખેડૂતો ઉપર દમન કરી રહી છે, અન્યાય અત્યાચાર કરી રહી છે. અને ખાલી સુરેન્દ્રનગર નહીં, કચ્છ હોય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ હોય, આણંદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, સુરત, આ બધી જ જગ્યાઓ પર વીજ લાઇન પસાર થવાની છે અને આ જ કંપનીઓ આખા દેશની અંદર આ વીજળીઓ વેચીને કરોડો અબજો રૂપિયા કમાવાની છે. પરંતુ ખેડૂતોને દિવસે ને દિવસે ગરીબ રાખવાનું, પછાત રાખવાનું, પાયમાલ બનાવવાનું કામ આ સરકાર કરી રહી છે. એમના અધિકારીઓ, એમના નેતાઓની સંડોવણી છે. મને ચોક્કસપણે એવું લાગે છે કે ખેડૂતો ખૂબ
કપરી પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે. જે રીતના પાક વીમો નથી મળતો, જે રીતના પાકનો ભાવ નથી મળતો, જે રીતના અત્યારે વોરના કારણે પેટ્રોલ અને ડીઝલ નથી મળતું, એમના ભાવ ખૂબ વધી ગયા છે. તેના કારણે ખેડૂતો અત્યારે ખેતી નથી કરી શકતા. ખૂબ ખરાબ સ્થિતિમાં અત્યારે ખેડૂતો છે. અને અત્યારે 40-45 ડિગ્રીમાં એટલી ગરમીમાં પોલીસના ધાડા ઉતારીને આતંકવાદી જે રીતના હોય એ રીતના એમની સાથે વ્યવહાર કરવામાં આવે છે. ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. અને આવનારા દિવસોમાં હું એમના સમર્થનમાં પણ જવાનો છું, અને આમ આદમી પાર્ટી પણ એમના સમર્થનમાં ઉતરવાની છે. બ્રિજરાજભાઈ, તમારા પાર્ટીના એક પૂર્વ નેતા, જેઓ ખેડૂત નેતા તરીકે ઓળખ ધરાવે છે સુરેન્દ્રનગરમાં, ને હાલ ભાજપના નેતા છે રાજુભાઈ કરપડા, તેઓએ પણ મુખ્યમંત્રીને એમનો દાવો છે કે રજૂઆત કરી છે, પરંતુ આખો જે વિવાદ વકર્યો છે ત્યારે તેઓ મીડિયા સમક્ષ અત્યારે ખુલીને સામે નથી આવ્યા કે એવો વિરોધ નથી નોંધાવ્યો એમણે. તો આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, મારું ચોક્કસપણે એવું માનવું છે કે આ ખેડૂતોનો મુદ્દો છે, એટલે આને કોઈ રાજકીય પાર્ટી સાથે કે કોઈ રાજકીય નેતા સાથે જોડવો ન જોઈએ. મને ખુશી છે કે વિપક્ષના નેતાઓ સુરેન્દ્રનગરમાં જે બનાવ બની રહ્યો છે એમાં ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા છે. મને ખૂબ ખુશી છે, અને ઉતરવું જ જોઈએ. કોઈ પણ પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, જ્ઞાતિ હોય, ધર્મ હોય, આ બધું સાઈડમાં મૂકીને, રાજનીતિ સાઈડમાં મૂકીને આપણા જે 54 લાખ ગુજરાતના ખેડૂતો છે, અત્યારે જે સરકાર દ્વારા એમની ઉપર દમન કરવામાં આવે છે, માર મારવામાં આવે છે, ખોટા કેસો કરીને જેલમાં નાખવામાં આવે છે, એમની સાથે બધા લોકોએ ઊભું રહેવું જોઈએ. અને આવનારા દિવસોમાં ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટી અને હું પણ મેદાનમાં ઉતરવાનો છું. અને સમગ્ર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, વીજળી મફતમાં 24 કલાક મળે, લાંબા ગાળાની કૃષિ નીતિઓ, કૃષિ પંચ બનાવવામાં આવે. આ બધા મુદ્દાને લઈને ગાંધીનગર પણ અમે આંદોલન કરવા જઈ રહ્યા છે. બ્રિજરાજભાઈ, રાજુભાઈ કરપડાનો દાવો છે કે ખેડૂતોને ભાજપની સરકારમાં સારા જંત્રીના ભાવ મળ્યા છે. મોરબીની વાત હોય, કચ્છની વાત હોય કે પછી આ જે વિવાદ ચાલી રહ્યો છે એમાં પણ સારા ભાવ મળશે, ને એના માટે તેમણે રજૂઆત પણ કરી છે, ને ખેડૂતો એટલે ભાજપ સાથે છે. તો આ બાબતને, આ નિર્ણયથી તમે સહમત છો આ વાતથી? ભાજપ સાથે ગુજરાતના ખેડૂતો નથી, અને પહેલા પણ નહોતા, અને ભવિષ્યમાં પણ નહીં રહે. એનું કારણ છે કે ખેડૂતોએ જોયું છે કે જે રીતના બોટાદની અંદર કડદાકાંડ થયો અને ખેડૂતોને વર્ષોથી લૂંટવામાં આવતા હતા, અને જે રીતના ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું, ખેડૂતો તો ઠીક, પરંતુ એમના ઘરમાં ઘૂસીને જે ખેડૂતોની માતાઓ બહેનો ઉપર જે લાઠીચાર્જ કર્યો છે, માર માર્યો છે, બહેનોને, દીકરીઓને, માતાઓને લોહી લુહાણ કરવામાં આવી છે, ખેડૂતો ક્યારેય ભૂલવાના નથી. અને ખેડૂતોને ખ્યાલ છે કે જે હમણાં કમોસમી વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે જે 10,000 કરોડનું ગુજરાતમાં પહેલીવાર, ઇતિહાસમાં પહેલીવાર જે પેકેજ જાહેર કરવામાં આવ્યું, તો એનું માત્ર ને માત્ર કારણ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે મેદાનમાં નથી. બ્રિજરાજભાઈ, જે કોડ ગામમાં કોંગ્રેસે ખુલીને વિરોધ કર્યો છે, આમ આદમી પાર્ટી ક્યાંય દેખાઈ નથી રહી. તો માત્ર એવા પણ આક્ષેપ છે કે માત્ર મત લેવા હોય ત્યારે ખેડૂતોની વાતો આ પાર્ટી કરી છે, ને જમીની સ્તર ઉપર દેખાતી નથી. સુરેન્દ્રનગર જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમ, અમારા વિક્રમભાઈ દવે હોય, રમેશભાઈ મીર હોય, મયુરભાઈ સાકરિયા હોય, આ બધા જ નેતાઓ સુરેન્દ્રનગરના કોડ ગામમાં મુલાકાતે પણ ગયા હતા, એમની સાથે સંપર્કમાં પણ છે. અમારા જે પ્રદેશ નેતૃત્વ છે એ પણ ટૂંક જ સમયની અંદર ત્યાં પહોંચવાનું છે. ત્યારે એવી કોઈ વાત નથી. આમાં મેં કીધું એમ કે કોઈ રાજકીય વાત નથી કે કોંગ્રેસ આવી, ભાજપ આવી, આમ આદમી પાર્ટી, આ કોઈ રાજકીય વાત નથી. આ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની વાત છે. જે કોઈને પણ ખેડૂતોની વેદના હશે, ખેડૂતો માટેની પીડા હશે, એ તમામ લોકો ત્યાં પહોંચશે, તમામ લોકો એમને સમર્થન આપશે, અને આવનારા દિવસોમાં હું પણ ત્યાં જવા જઈ રહ્યો છું. અચ્છા, ખૂબ ખૂબ આભાર રિચાર્જભાઈ, તમે જોડાયા અને મુદ્દે તમે વાત કરી. છેલ્લો પ્રશ્ન, તમે રાજુભાઈને આમંત્રણ આપો છો? કેમ કે ખેડૂત નેતા છે, ભાજપમાંથી છે, ને ખેડૂતોના સહાનુભૂતિની વાત કરે છે, તમારા મિત્ર પણ છે જૂના, તો તમારી સાથે લડતમાં એમને તમે આમંત્રણ આપ્યું છે કે કેમ? આમંત્રણ લગ્ન હોય તો કદાચ આમંત્રણ આપી શકાય, પરંતુ આ તો આપણા જે અન્નદાતાઓ છે, આપણા જે જગતના તાજ છે, એમની વાત છે, એમના સ્વાભિમાનની વાત છે, એમના અસ્તિત્વની વાત છે. ખેડૂતો દિવસે ને દિવસે ગુજરાતની અંદર ખતમ થઈ રહ્યા છે.
આ જે સરકારના નેતાઓ છે એ ખેડૂતોની જમીન છીનવી રહ્યા છે, એમનો હક છીનવી રહ્યા છે. દિવસે ને દિવસે ખાતર મોંઘું થઈ રહ્યું છે, બિયારણ મોંઘું થઈ રહ્યું છે, મજૂરી મોંઘી થઈ રહી છે, લાઇટ નથી, પાણી પહોંચાડી નથી શકતા. આ મુદ્દે તમામ લોકોએ આવવું જોઈએ મેદાનમાં, ચાહે એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય કે અપક્ષમાં હોય. તમામ લોકોએ આ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આવવું જોઈએ, મેદાનમાં ઉતરવું જોઈએ, અને જે કંઈ પણ થાય તન મન અને ધનથી ખેડૂતોને બચાવવા માટે આપણે સરકારની સામે અવાજ બુલંદ કરવો જોઈએ. ત્યારે મારે આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોનું એક ડેલિગેશન બનાવવામાં આવે, સરકાર સાથે એમને બેસાડો અને યોગ્ય વળતર આ ખેડૂતોને મળે, ગરીબ અને પછાત લોકોને મળે, એવી મારી માંગણી અને અપીલ છે. ખૂબ ખૂબ આભાર બ્રિજેશભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે તમે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી. જી હા, આપણે સાંભળ્યા હતા યુવા નેતા બ્રિજરાજ સોલંકી. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને જે ખેડૂતોના જમીન પર ગેરકાયદેસર રીતે પાવરનો ઉપયોગ કરીને ખાનગી કંપનીઓ છે તે જે હાઈ ટેન્શન વીજ લાઇનના થાંભલા નાખી રહી છે, તેના જવાબમાં ખેડૂતોને અને વિપક્ષના નેતાઓને, સત્તા પક્ષના નેતાઓને એક થઈ ખેડૂતોના જે નેતાઓ હિત ઈચ્છતા હોય તેમને લડાયક ભૂમિકામાં આવવા માટે તેમણે અપીલ કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.